जोहर दोस्तों, आदिवासी टीवी में आपका हार्दिक स्वागत है। दोस्तों, मैं हूं विशाल। आज का दिन आदिवासी लोगों के लिए बहुत ही शुभ दिन माना जाता है, क्योंकि 9 अगस्त को आदिवासी दिन के रूप में संयुक्त राष्ट्र महासंघ के द्वारा घोषित किया गया है, जो कि सभी आदिवासियों के लिए उनके हक, अधिकार और उनकी संस्कृति की रक्षा के लिए समर्पित है। इस दिन को पूरी दुनिया में सभी आदिवासी एक पर्व के रूप में मनाता है और अपनी संस्कृति, हक, अधिकार को संरक्षित करने का प्रयास करता है। ऐसे ही हम आपको इस वीडियो में लेकर जाएंगे एक ऐसे गांव जहां पे स्टैच्यू ऑफ उलगुलान के रूप में स्थापित किया है बिरसा मुंडा की प्रतिमा को, जो कि नवसारी डिस्ट्रिक्ट के वांसदा ब्लॉक से वांदरीवाला गाँव में स्थापित किया गया है। तो हम आपको इस वीडियो में लेकर जाएंगे वहाँ जो कार्यक्रम किए गए, वहाँ पे स्पीच दी गई, उनके बारे में आपको इस वीडियो में दिखाएंगे। कैसे अपने हक अधिकारों के बारे में लोगों ने अपने संवाद किए, वक्ताओं ने अपने स्पीच दी। वीडियो में बने रहिए, आपको इस वीडियो में पूरे कार्यक्रम दिखाएंगे आगे। इस विश्व आदिवासी दिन के कार्यक्रम की शुरुआत आदिवासी परंपरा के साथ आदिवासी देवताओं के पूजन के बाद शुरू होती है। आदिवासी देवता वागदेव की पूजा करते हुए संजू ना जी बबडी पड़े जरा का भगत ताणे हारे तो है એટલે બાકી આજે આવે મગજ પીપુ લગતો રાખેલા અરે પાંડુ મગજ પીપુ લગતો રાખેલા આગે ને બોમ્બોડર લે आदिवासी देवताओं के पूजन के बाद इस कार्यक्रम की शुरुआत की जाती है। तो दोस्तों, देखिए आगे का वीडियो इस कार्यक्रम का। श्रीमती जिया मास्टर जी अगर आओ
આપણા જંગલને બચાવવા માટે હંમેશા પહેલી પૂજા કરતા હોય તો આપણે વાઘદેવની. આખા ગામના સીમાડે હોય અને આખા ગામને સાચવે એવા દેવની આપણે પૂજા અર્ચના કરી આપણે પ્રોગ્રામ શરૂઆત કરી છે. ત્યારે દરેક મહેમાનોનું ફરીથી આપણે નામી અનામી મહેમાનો પણ આવી ગયા છે, તો ફરી એક વખત જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીશું. આપણે જાણીએ કે વિશ્વ આદિવાસી દિવસ છે આજે 9મી ઓગસ્ટ. ઘણાને કહેવાનું હતું કે પ્રોગ્રામ કરવાના કે નહીં કરવાના. અમને બી મનમાં ખચખચ હતો કરીએ કે નહીં કરીએ, સાથ સહકાર લોકોનો મળે કેમ. પણ આજે જોઈને એવું થાય કે આખા વર્ષમાં 365 દિવસમાંથી એક દિવસ લોકો કાઢે ખરા. એટલે તમારા માટે પણ તમે તાળી પાડો કે સમાજ માટે 9મી ઓગસ્ટ માટે તમે તૈયાર દેખાડો. કારણ કે જ્યારે જ્યારે મુશ્કેલીઓ પડે, લડવાનું લડત હોય ત્યારે બધા ભેગા થઈ જાય. પણ જ્યારે એક થઈને આપણો અવાજ ઉઠાવવાનો ત્યારે કેટલા આવે અને કેટલા નથી આવતા એ જ્યારે આપણા આવા કાર્યક્રમમાં હાજરી તેની મહત્વની હોય ત્યારે જ ખબર પડે કે આપણી સાથે કેટલા છે. આપણા પ્રોગ્રામની શરૂઆત કરીએ તે પહેલાં આપણું આદિવાસી રાષ્ટ્રગાન આપણે વગાડીશું. એ રાષ્ટ્રગાન ઉપર તમે જ્યાં ઊભા છો ત્યાં જેમને મન ભાવે એમ નાચવાનું, મન ભાવે એમ કૂદવાનું, એ જ આપણો રાષ્ટ્રીય એન્થમ છે. એટલે આપણે ચાલુ કરાવીએ અને ત્યાર પછી આપણો કાર્યક્રમ આપણી વચ્ચે સરસ કૃતિઓ છે, સરસ વક્તાઓ છે, સૂર છે, ડીજે છે અને જે આપણા બે છોકરાઓ કેવડિયાની અંદર મારીને કેટલીક એજન્સીઓ દ્વારા જે આદિવાસીઓ પર અત્યાચાર થાય એ છોકરાઓને મારીને જ્યારે મારી નાખવામાં આવ્યા, એવા છોકરાઓ માટે પણ આપણે 2 મિનિટનું મન પાડવાનું છે. પહેલાં આપણે નેશનલ એન્થમ ચાલુ કરાવીએ. શૈલેષ માસ્ટરજી નેશનલ એન્થમ શરૂ કરાવશો અને આપ સૌ પોતાનો હાથ ઊંચો કરી અને મન ફાવે એમ નાચવાનું છે. આપણા આદિવાસી દિવસને ઉજવવાનો. જે બી આપણા આદિવાસી સમાજના લોકોને જે બહાર કાઢવામાં આવ્યા, ત્યાંના લોકો ત્યાં ફરવા માટે જાય, જોવા માટે જાય કે એમના કામ અર્થે જતા હોય અને ત્યાં બહારની એજન્સી દ્વારા માણસોના સેવા માટે, દેખરેખી માટે રાખ્યા હોય, એ બહારની એજન્સી દ્વારા જ્યારે આપણા સમાજના લોકો જાય ત્યાં 2 છોકરા જે ગયા છે એ કેવડિયાના અને બાજુનું ગામ એવા 2 મિત્રો ત્યાં જાય અને એ 2 જણાને જ્યાં બહારથી આવેલા લોકો જે નોકરી કરે એ લોકો પકડે છે અને એમને દોરની જેમ મારે છે. એટલે આપણા જે બહારથી લોકોને આવ ભાઈ જાય પી એમ કે જે આખે જાય ને
कि चेपी जा जाओ और तो वहाँ जो ये थोड़ा हमारे 2 रुपया देख जाए उधार दे जाए खावला कि रस्ते जाते केळा भी उठी जाए आ रीतना बधाने जे घेરમાં ઘુસાડવાની બાળકોને જે ટેવ પડેલી છે ને હવે શીખવા જેવું શાંતિથી 2 મિનિટ હાથ જોડીને આંખો બંધ કરીને આપણે 2 મિનિટનું મૌન પાળવાનું છે જોહારનો અર્થ આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ પૂજા તરીકે જોહાર તરીકે આપણે ચાલુ કરીશું અને એ જ પ્રકૃતિની વચ્ચે આપણે જોહારથી જ આપણો નાદ પૂરો કરીશું તો એ બંને આપણા સાથી મિત્રોને દીકરાઓને શાંતિ અર્પણ કરીએ એવા આપણા અહીંયા બેઠેલા વાસદેવ સોનેર જોગણી માતા નિમારિયા દેવ આજ્ઞા 42 એવા આપણા ઘણા દેવો છે એમને આપણે પ્રાર્થના કરીએ અરજ કરીએ કે એમને શાંતિ આપે તો આપણે શરૂ કરીશું જય જોહાર આપણે તાળીઓથી પહેલા તો સ્વાગત કરીએ અને એનો ઉત્સાહ પણ વધારીએ પોતાનું વક્તવ્ય આપશે જ્ઞાનીબેન જય આદિવાસી જય જોહાર જોહાર સાથીઓ હું ધ્યાની ચિરાગ ધોળિયા આજના આપણા વિશ્વ આદિવાસી દિન નિમિત્તે અહીં ઉપસ્થિત તમામ આદિવાસીઓને મારા જોહાર પ્રકૃતિ મારી પૂજા છે જોહાર મારું અભિવાદન જંગલ મારું માન છે આદિવાસી મારી ઓળખાણ ભલે આપણે આઝાદ છીએ પરંતુ આપણી સરકાર આપણને નવા નવા વિકાસના નામે ગુમરાહ કરી રહી છે તો આજનો દિવસ સંસ્કૃતિને જાળવવા અને આપણી જળ જંગલ જમીનની લડાઈ માટે તૈયાર રહેવું પડશે બધા સાથે મળી ભેગા મળી નક્કી કરવું પડશે હું મારું ગામ છોડીશ નહીં હું મારું જંગલ છોડીશ નહીં હું મારી માટી અને ખેતર છોડીશ નહીં અને હંમેશા લડવા માટે તૈયાર રહીશ તમે બધા મારી સાથે લડવા માટે તૈયાર છો ને એક તીર એક કમાન એક તીર એક કમાન જય જય આદિવાસી જય જય જોહાર એ 9મી ઓગસ્ટ આદિવાસી દિન તરીકે આપણે ઉજવીએ છીએ માત્ર આપણે આપણા ગામમાં નથી પણ દરેક જગ્યાએ એટલે કે આખા વિશ્વની અંદર એક આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે એનો આનંદ લઈ રહેલા છે સાથે સાથે આપણા જ્યારે ધારાસભ્ય શ્રી આવતા હોય અને તે પણ આપણા વિસ્તારના અને આપણી વચ્ચે રહેનારા એવા આનંદભાઈ પટેલ તો કંઈક આપણો તાકાત બની જાય છે અને એ તાકાત છે એ આપણી તાકાત હંમેશા આપણી તાકાત બની રહે અને સાથે સાથે જે ફૂલ અર્ચના દ્વારા આપણે જે પૂજા વિધિ ચાલુ કરી છે તો ભાઈ શ્રી અનંતભાઈ પટેલને હું ઉપર આવકારું છું કે બિરસા મુંડાને ફૂલહાર કરે छोटा फूल पिला આભાર
સાથે સાથે એમને પણ એ ઉપર આવવા માટે આવકારીએ છીએ. બહુ નુકસાન કરે આવે ને બધા. કાકડીઓથી પધારેલા તો મને આશા છે કે તમે પોતાના પગ હલશે, તમારો હાથ ઊંચો થશે અને જગ્યા ઉપર નાખશે, એ ગેરંટી છે મારી. એવા રિયલ આદિવાસી તરીકેનું જે ગીત છે, ટાઈગર આદિવાસી તરીકે જેમણે ઓળખ આપી છે, એવા વૈભવભાઈને પણ આપણે આભાર માનીએ અને એમના ગીતને સહકાર આપીએ અને એ ગીત ઉપર આપણે નાચી અને ઝૂમી ઉઠીએ. જય જય આદિવાસી. આજે ફરીથી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે આપણે પાછા ભેગા થયા છીએ. ત્યારે દર વખતની જેમ આપણે આપણો કાર્યક્રમ વાંદરવેલા બિરસા મુંડાના ની પ્રતિમાને ફૂલહાર ચડાવીને આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. ઘણાને એમ થતું હશે કે આજે રેલી, નાચગાન, કૃતિ આજે કેમ દેખાતી નથી? તો એનું એક મહત્વનું કારણ છે કે આજે આપણે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છીએ. ત્યારે એક આંખમાં હર્ષ છે અને બીજી આંખમાં શોકના આંસુ છે. એ આપણે પ્રદર્શિત કરવા માંગીએ છીએ કે એક પડખે અમે પ્રસન્ન છીએ અને એક પડખે અમે દુઃખી છીએ. સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું આપણા અનામત માટે, આપણા અનામતના હક માટે, એ ખૂબ જ દુઃખદ બાબત છે. આપણા સમાજની એક કાળી ટીલી સમાન સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. સુપ્રીમ કોર્ટમાં કેસ એસસી સમાજનો હતો, છતાં પણ એ લોકોએ આપણા અનામતના પ્રશ્નને એસસી સમાજના પ્રશ્નો સાથે વણી અને આપણા સમાજને વેરવિખેર છીનભીન કરવાનો જે પ્રયત્ન કર્યો છે એનું આપણને દુઃખ છે. આ દુઃખ આપણે આજે બતાવવાનું છે. એ લોકોએ આપણા અનામત પર સીધી તરાપ મારેલી છે. આપણને વાડાઓમાં વહેંચી નાખવા માંગે છે, ઊંચ નીચના વાડામાં વહેંચી નાખવા માંગે છે અને એવું પણ લાવવા માંગે છે કે એકવાર જેણે લાભ લીધો હોય અનામતનો તેને તેની પેઢીને બીજી વાર લાભ મળશે નહીં, આવી પણ જોગવાઈ કરવા માંગે છે. તો એ આપણા સમાજના વિકાસ માટે, આર્થિક સામાજિક વિકાસ માટે પગ પર કુરાડો મારવા જેવી પરિસ્થિતિ છે. અને ત્યારે જ્યારે આપણા સમાજના જળ પર જ્યારે હુમલો થઈ રહ્યો છે ત્યારે આપણે નાચગાન કઈ રીતના કરી શકીએ એ આપણે વિચારવાનું છે. અને એ વિચારીને જ આપણા આગેવાનોએ આ રીતના કાર્યક્રમની શરૂઆત કરેલી છે. ત્યાર પછી જે રીતના આપણા વિસ્તારમાં આહવા ડાંગના 2 છોકરાઓને કસ્ટડીમાં પોલીસવાળાઓએ મારીને મારી નાખેલા, તે જ બનાવ આજે 2 દિવસ પહેલાં કેવડિયામાં બનેલો છે. તેમાં આપણા 2 આદિવાસી યુવકોને થાંભલાએ બાંધીને, એકને ટ્રેક્ટરે બાંધીને આખી રાત મારેલો છે.
અને તેમાં એક યુવકનું સ્થળ પર મોત થઈ ગયું છે અને ત્યાર પછી બીજા યુવકનું હોસ્પિટલમાં મોત થયું છે. તો એ આપણા સમાજ માટે બહુ દુઃખદ બાબત છે. આપણા જ વિસ્તારમાં આપણે સુરક્ષિત નથી. બહારના વ્યક્તિઓ આવીને આપણા આદિવાસી સમાજને મારી જાય છે ને એટલી હદે મારી જાય છે કે એ મરી જાય છે, પણ તંત્રનું પેટનું પાણી હાલતું નથી અને એ લોકો કાયદા આપણને જ બતાવે છે. આપણે પણ જ્યારે જોયું છે કે જ્યારે ભારતમાલા પ્રોજેક્ટના એજન્સીવાળા આપણા વિસ્તારમાં માપણી કરવા આવે છે ત્યારે એજન્સીવાળા આપણા પર દાદાગીરી કરે છે. અમે યોગીના માણસ છીએ, અમે આમ છે તેમ છે એમ કરીને અમારા પર દાદાગીરી કરીને આપણી માપણી કરવા માંગીએ છીએ, પણ આપણે એનો મક્કમ હાથે સામનો કરેલો છે. અને એ જ રીતના કેવડિયાવાળાને પણ આપણે એવી હૂંફ આપવાની છે કે તાકાત આપવાની છે કે તમે પણ એનો મક્કમ અવાજે સામનો કરો. અમે તમારી પડખે છીએ અને આ સંદેશો આપણે 9મી ઓગસ્ટ આજે કેવડિયાના દરેક આદિવાસી નાગરિકોને અને તેના આગેવાનોને અહીંયાથી આપણે હૂંફ આપીએ છીએ. તમે જે કાર્યક્રમ કરો એમાં અમારો પૂરેપૂરો સહકાર છે અને એ વેદના ઠાલવવા માટે જ આજે આપણે આપણા 9મી ઓગસ્ટના કાર્યક્રમમાં તમને સાદાઈ દેખાતી હશે અને એ જરૂરી હતું. તંત્રને પણ આપણે બતાવવાનું છે કે એક આંખમાં અમારા હર્ષના આંસુ છે ને બીજી આંખમાં અમારા દુઃખના આંસુ છે. અને જો આવું જ ચાલુ રહેશે તો અમારે ઈંટનો જવાબ પથ્થરથી આપતા શીખવું પડશે. અને તંત્રએ આપણા જ વિસ્તારમાં જે અનુસૂચિત 5 એરિયા છે તેમાં પોલીસની ભૂમિકા બદલવી પડશે. એ લોકો જે સિવિલ એરિયામાં પોલીસની ભૂમિકા છે તે જ હિસાબે અનુસૂચિત એરિયામાં એ લોકો આપણી સાથે વર્તન કરે છે. અનુસૂચિત એરિયામાં એ લોકોએ આદિવાસીના જાનમાલનું રક્ષણ કરવાની જવાબદારી પોલીસ તંત્રની છે, ત્યારે એ લોકો આપણા જાનમાલના રક્ષણ કરવા સિવાયના બધા જ કામ કરે છે. બહારના વ્યક્તિઓને એ લોકો પ્રોટેક્શન આપીને આપણા પર હુમલો કરાવે છે. તો આપણે જે ગ્રામસભા પૈસા એક્ટ હેઠળની ગ્રામસભા 1996 પૈસા એક્ટ હેઠળની ગ્રામસભા થઈ તેમાં એક ઠરાવ કરેલો છે કે પોલીસે અનુસૂચિત 5ની ચુસ્તપણે અમલ કરી અને કોઈ પણ આદિવાસીના જાનમાલને નુકસાન થાય તેની તેમણે રક્ષા કરવાની છે. એનો ચુસ્તપણે અમલ કરે એવી જ અમારી લાગણી છે અને એ ઠરાવ કરીને આપણે કલેક્ટરને મોકલી આપેલો છે. અને આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. આપણે સંગઠિત રહેવાનું છે, સંઘર્ષ કરવાનો છે અને શિક્ષિત બનવાનું છે. જય આદિવાસી, જય જય આદિવાસી, જોહર. જય આદિવાસી, લડેંગે લડેંગે. સૌ કોઈને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અત્યારે જ આપણે અનિલભાઈને સાંભળ્યા છે. ડૉક્ટર અનિલભાઈ સાથે અહીંના જે પણ પ્રયોજકો હોય, તુષારભાઈ હોય, સંજુભાઈ હોય, ઠાકોરભાઈ હોય, અનિલભાઈ હોય, જરીના આગેવાનો હોય, તમામ આગેવાનોને ખૂબ શુભેચ્છાઓ. એની સાથે સાથે દર વખતે જ્યારે હોય ત્યારે કોઈક ને કોઈક રીતે આદિવાસી સમાજના યુવકોને મારી નાખવાનું કાવતરું આ પ્રશાસન કરી રહ્યું છે. આજે આપણે આપણા તહેવારને ઉજવીએ છીએ, પરંતુ એની સાથે આપણે કેટલા બધા દબાણમાં, સરકારના, તંત્રના, પોલીસના દબાણમાં જીવીએ છીએ. ગયા વર્ષે જ્યારે આપણે વિશ્વ આદિવાસી દિવસ ઉજવ્યો ત્યારે મણિપુરની ઘટનાથી આપણે વાકેફ હતા. આપણી બહેનોને નગ્ન પરેડ કરાવવામાં આવી હતી, પરંતુ પ્રશાસનનું પાણી, પેટનું પાણી પણ હલ્યું નહીં હતું. અને અત્યારની વાત આપણે કરીએ તો જયેશ તડવી અને સંજય તડવી નામના યુવકોને કેવડિયાના પ્રશાસન અને એજન્સી દ્વારા મારીને મારી નાખવામાં આવ્યા. ક્યાં સુધી આપણે સહન કરવાનું છે? કેવડિયામાં આદિવાસી સમાજની જમીનો લઈ લીધી, આદિવાસી સમાજને મજૂર બનાવી દીધા અને હવે આદિવાસી સમાજના આશાસ્પદ યુવકોને ઢોર મારીને મારી નાખવામાં આવ્યા છે. ત્યાંના આદિવાસી સમાજના આગેવાનો સાથે ગઈ રાતે વાત થઈ છે. મંગળવારે એ બંને જયેશ તડવી અને સંજય તડવીના
બેસણામાં આપણે બધાએ જવાનું છે. બધા આવશો ને? આવશો ને? ત્યાંનો આદિવાસીની લડતમાં આપણે રહેશું. આપણા આદિવાસી સમાજની લડતમાં એ લોકો રહેશે એવો એમણે વાયદો કર્યો છે. આપણે મંગળવારે ત્યાં જવાનું છે. ત્યાં જઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી SOU જે છે એ લોકોના પ્રશાસનની સામે આપણે એમને આવેદનપત્ર પણ આપવાનું છે અને આપણી લડત ચાલુ છે એ ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને બતાવવાનું છે. ઘણી બધી જગ્યા જે ઉજવણી થાય છે ત્યારે આ મેસેજ આપવા માટે આપણે ત્યાં જઈએ છીએ. ખૂબ પરિસ્થિતિ ખરાબ છે. આપણી જળ જંગલ જમીનને લૂંટવા માટેના અનેક કાવતરા થાય છે. એમાં મુંબઈ દિલ્હી કોરિડોર હોય, એમાં ગુડ્સ ટ્રેન હોય, એમાં ભારતમાલા પ્રોજેક્ટ હોય કે ગમે તે પ્રોજેક્ટોના અનુસંધાને જમીનો લેવાની વાત થાય છે. મને યાદ છે ત્યાં સુધી આ વાંદરવેલાની આ ડુંગળી લેવાનું કાવતરું પણ સરકાર કરી ચૂકી છે, પરંતુ વાંદરવેલાના ગામના લોકોને એટલા માટે સલામ કરવું જોઈએ કે આ એમણે હૈલા વગર આ ડુંગળી આપવાની ના પાડી દીધી. હવે આપણું આ બિરસા મુંડા ધામ બનશે. દર વર્ષે આપણે અહીં ભેગા થવાનું અને આ ઉત્સવ ઉજવવાનો છે. એની સાથે આપણે કઈ રીતે આ જગ્યાએ વૃક્ષારોપણ કરી શકીએ, કઈ જગ્યાએ કેવી રીતે આ ડુંગળીને આપણે સારી હરિયાળી કરી શકીએ એનું આયોજન પણ આપણે સૌએ કરવાનું છે. અને દરેકે પોતાનું ધામ છે, બિરસા મુંડા ધામ છે, એવી રીતે આપણા લોકોની સાથે રહીને વૃક્ષારોપણ, પાણીની વ્યવસ્થા, તેમજ એક નાનકડું ગાર્ડન બને, બેસવા માટેનું કંઈ છત બને એવી વ્યવસ્થા આપણે કરવાની છે. એમાં દરેકે સહભાગી બનવાનું છે. બનશો ને? દરેક બનશો ને? અને ડેડિયાપાડાના ધારાસભ્યએ બી સૂચન કર્યું છે કે મંગળવારે આપણા મોટી સંખ્યામાં આખા ગુજરાતના આદિવાસી સમાજના લોકો કેવડિયામાં જાય અને જયેશભાઈ અને સંજયભાઈને શ્રદ્ધાંજલિના રૂપમાં ત્યાં જઈને આપણે ત્યાં પણ એમનો આક્રોશ, આપણો આક્રોશ, ત્યાંના લોકોનો આક્રોશ આપણે બતાવીશું અને આપણે મંગળવારે કેવડિયામાં મળીશું. સૌને જય આદિવાસી, જય જોહાર. આજના સંયુક્ત રાષ્ટ્ર યુરો દ્વારા ઘોષિત 9મી ઓગસ્ટ આદિવાસી દિવસ તરીકે જ્યારે આખું વિશ્વ આદિવાસી દિવસ મનાવી રહ્યું હોય ત્યારે વાંદરવેલા ડુંગરી પર બિરસા મુંડાજીની સાનિધ્યમાં વાંદરવેલાના આયોજકો દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો તો એ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આજે ગામે ગામ, તાલુકે જિલ્લે કેટલાક આદિવાસી માટે કામ કરતા સંગઠનો આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે અને કેટલાક આદિવાસીના નામે કામ કરતા આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે. મારે આવી વાત નથી કરવી, પણ તમામ સંગઠનોને મારે એક જ વાત કરવી છે કે હવે જાગી જાઓ, બહુ થયું. કારણ કે હવે ફક્ત આપણે આદિવાસી દિવસ ઉજવીને ઘરે જઈને સૂઈ જઈશું તો આપણે કોઈ બચવાના નથી. આપણા માટે અનેક પડકારો છે. કારણ કે આપણો વિસ્તાર એવો છે ખનિજથી ભરેલો, એટલે બધાની ઉદ્યોગપતિઓની નજર આપણા ઉપર છે. મિત્રો, આપણી લડાઈ હવે આપણે જાતે લડવાની છે નથી. કોઈ રાજકીય પાર્ટી પર ભરોસો રાખવાનો છે, કઈ નેતા પર ભરોસો રાખવાનો છે. કેટલાક સમાજ હિતેચ્છુ નેતાઓ આપણી વચ્ચે આવે છે, સમાજ માટે કામ કરે છે, અને કેટલાક નેતાઓ સમાજની વાત કરીને જ્યારે આપણી સામે પડકારો આવે છે ત્યારે લોકો દેખાતા નથી. એવા નેતાઓને પણ આપણે ઓળખવા પડશે. આજે ભારતમાલા પ્રોજેક્ટની વાત કરીએ, 2017થી આપણે લડીએ છીએ. અનેકો વખત આ પ્રોજેક્ટને સરકારે સ્થગિત કર્યો છે, રદ કર્યો છે, પણ ફરીને નજર આપણા આદિવાસીઓ ઉપર છે, નજર આપણી જળ જંગલ જમીન ઉપર છે, ત્યારે ફરીને આ પ્રોજેક્ટ આપણા વિસ્તારમાંથી લઈ જવા માટે અવનવા પ્રયત્નો કરે છે. અને તમને બધાને ખબર હશે કે ગયા વર્ષે સર્વેની માપણી માટે આવ્યા અને અમે એમને
પ્રશ્ન પૂછવા ગયા, અમને એ લોકોને સવાલ કર્યા કે ભાઈ તમે કોની પરમિશનથી આવ્યા, પોલીસ બંદોબસ્ત કોણે આપ્યો, ત્યારે ખોટા ખોટા આપણા આગેવાનો પર કેસો કરે છે. પણ અહીંથી હું ચેતવવા માંગુ છું સરકારને અને એવી એજન્સીઓને કે તમારા ખોટા કેસોથી અમે ગભરાવાના નથી. જ્યાં સુધી મારો આદિવાસી સમાજ અમારી સાથે રહેશે ત્યાં સુધી અમે કોઈ દિવસ તમારાથી ડરવાના નથી, કારણ કે આદિવાસી સમાજ અમારી પડખે છે. તમે એવા અનેક કેસો કરે, પણ જ્યાં સુધી અમારા શરીરની અંદર પ્રાણ છે ત્યાં સુધી અમે આ પ્રોજેક્ટને અટકાવવા માટે લડીશું. આપ સૌ તૈયાર છો ને? તૈયાર છો ને? સાથે સાથે મારે એક વાત કહેવાની છે કે આજે ઉજવણીનો દિવસ છે, એક બાજુ ખુશીનો દિવસ છે, બીજી બાજુ આ 2 દિવસ પહેલા જ જે નર્મદા જિલ્લાની અંદર જે બનાવ બન્યો એ જનન્ય કૃત્યને આજે આ મંચ પરથી હું વખોડું છું અને એ પરિવારને સાંત્વના પણ આપું છું. અહીંથી પરિવારને પડખે આપણે ઊભા પણ રહેવાનું છે. એમના પર આવી પડેલી આફતને મા પ્રકૃતિ સહન કરવાની શક્તિ આપે અને તંત્રને કહેવા માંગુ છું કે જો તમે એમને ન્યાય આપવામાં ઉણા ઉતરશો તો પરિણામ ભોગવવા માટે તમારે તૈયાર રહેવું પડશે. અને 13 તારીખે આનંદભાઈએ જે વાત કરી એમનું બેસણું છે તે બેસણામાં શક્ય એટલા વધારે લોકોએ ત્યાં પહોંચવાનું છે, કારણ કે આજે એમનો વારો છે, કાલે કદાચ આપણો પણ સમય આવે. એટલે હરેક ઉમરગામથી અંબાજી સુધી આપણે બધા એક જ છે. ભલે નાતી જાતિ અલગ હશે પણ આદિવાસી સમાજ એક છે અને ઉમરગામમાં કંઈક થઈ હોય તો આપણે જવું પડે, આપણે ત્યાં કંઈ થઈ હોય તો બીજાએ પણ આવવું પડે અને એ જ રીતે આપણે એકબીજાને પડખે ઊભા રહીશું. તો હું ચોક્કસ કહીશ કે કોઈ આપણું કંઈ બગાડી શકવાનું નથી અને અહીંથી ખાતરી આપું છું કે તમારા ગામમાંથી જે ભારતમાલા પ્રોજેક્ટ જઈ રહ્યો છે એના માટે અમારી જ્યારે પણ જરૂર પડે, જ્યારે પણ લડવાની જરૂર પડે તમારી વચ્ચે ઉપસ્થિત રહીશું. એટલી કંઈ વાત કહીને મારી વાતને પૂરી કરું છું. સૌને જય આદિવાસી, જય જોહાર. અહીં બોલાવી મને 2 શબ્દો બોલવાની તક આપી એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ.